હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. તો હવે જે નેક્સ્ટ આપણો સેક્શન એટલે કે વિભાગ છે સેક્શન સી અને ગ્રામર. એની અંદર ગ્રામર આવશે. તો શું કહે છે? તો કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ સેન્ટેન્સ. મેચ કરવું એટલે શું? સરખામણી કરવી. આ જે ફંક્શન છે એની સરખામણી કરવાની સેન્ટેન્સ વાક્યની સાથે. એટલે કે કહેવાય છે તો કે અહીંયા તમને વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. તો કે બંનેનું શું થાય? મેચ કરવાનું, જોડ કરવાની. એટલે કે આમાંથી સાચો જવાબ શું આવે છે તમારે મેચ કરવાનું થશે. તો ખાસ સમય જે 33મો પ્રશ્ન છે આપણે ફંક્શનની શરૂઆત થાય છે. તો શું કહે છે પહેલો પ્રશ્ન આપણો? તો કંઈક વાત એવી છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન મધર ઇઝ. આ વાક્ય છે તમારે ફંક્શન જોવાનું. પણ અહીંયા તમે જોશો તો તમને અહીંયા જો ઉદ્ગારની નિશાની બતાય છે. તો ઉદ્ગારની નિશાની બતાય તો કે ત્યારે આપણે જે ફંક્શન છે તો આપણે આ ઓપ્શનમાંથી તમારે જવાબ દેવાનો છે. તો ઉદ્ગારની નિશાની બતાય ને તો આની અંદર તમે જોશો તો કે જો પર્સન એટલે વ્યક્તિ થાય અને એક્શન એટલે ક્રિયા થાય અને ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે પણ ક્રિયા થાય. તો જ્યારે ઉદ્ગારવાળી નિશાની હોય તો તમે નાઇસિટીઝની અંદર લઈ શકો છો, પ્લેઝન્ટ્રીઝ, શુભેચ્છા દર્શાવ. પણ એ માયલો તો કોઈ ઓપ્શન નથી. પણ અહીંયા ઉદ્ગારની નિશાની છે અને તમને ઇમોશન બતાવે છે. ઇમોશન એટલે શું થશે? લાગણી. તો લાગણી એટલે ડિસ્ક્રાઇબિંગ ઇમોશન. હવે ડિસ્ક્રાઇબ અહીંયા બધે તમે ડિસ્ક્રાઇબ, ચર્ચા, ડિસ્ક્રાઇબ વાળા શબ્દ જોઈ શકો છો. આનો અર્થ શું થશે? ડિસ્ક્રાઇબ એટલે ચર્ચા કરવી. શેના વિશે? તો કે અહીંયા તમારો જવાબ શું થાય છે? ઇમોશન. ઇમોશન એટલે લાગણી. કારણ શું? ઉદ્ગાર વાક્ય છે એટલે. પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ વાળો આપણી પાસે શબ્દ નથી તો તમારો જવાબ શું થશે? ઇમોશન. અને એ તમને અહીંયા જવાબ આપેલો જો 33મો. તો 33માની જવાબ શું આવશે? તો કે ડિસ્ક્રાઇબિંગ ઇમોશન. ઇમોશન એટલે લાગણી દર્શાવી. હવે આની અંદર લાગણી કઈ રીતે દર્શાવે? તો કે વાત કરે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત પ્રકારનું સર્જન છે આ માતા વિશે. તો આ એક આપણી શરીરની અંદરથી લાગણી જે પેદા થાય એની વાત થાય છે. તો એ તમારી ઇમોશન છે, તમારો જવાબ થશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આવો છે તો કે ધ પ્રાઇઝીસ વર ડિસ્ટ્રીબ્યુટેડ બાય ધ ચીફ ગેસ્ટ. પ્રાઇઝીસ એટલે છે કે પ્રાઇઝ હોય અમુક જે વસ્તુ વેચવાની હોય, જે કહેવાય ને ચીફ ગેસ્ટ મહેમાન હોય એ વસ્તુને વેચે કે ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. બાય ધ ચીફ ગેસ્ટ એટલે ચીફ ગેસ્ટ જે મહેમાન છે બરાબર એમના દ્વારા પ્રાઇઝીસ જે વસ્તુ હોય એને શું કરે છે? વેચે છે. તો અહીંયા તમે જોઈજો જો આ પ્રાઇઝ અહીંયા વસ્તુની વાત થાય છે બરાબર. એટલે કે કોઈ અહીંયા આ વાક્યને તમે જોઈશો જો વસ્તુ તો છે પણ અહીંયા તમને કોઈક એક્શન એટલે કે શું જોવા મળે છે? ક્રિયા જોવા મળે છે. એક્શન એટલે ક્રિયા. તો અહીંયા તો તમારો જે પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન હવે આ ફ્રીક્વન્સી છે એ તમારો જવાબ નથી કારણ કે એ પુનરાવર્તન. આ ફ્રીક્વન્સીનો અર્થ શું થાય? તો કે પુનરાવર્તન. એક્શન એટલે ક્રિયા, ક્રિયાનું પુનરાવર્તન. તો અહીંયા કોઈ પુનરાવર્તનની વાત નથી. અહીંયા પ્રાઇઝીસની જે વાત થાય છે એ તમારું શું દર્શાવે છે? ઇમોશન તો આવશે ને, એ વાત થઈ ગઈ. અહીંયા વ્યક્તિની વાત નથી, અહીંયા તમારે એક્શન એટલે કે ક્રિયાની વાત છે. શેની વાત છે? ક્રિયાની વાત છે. અહીંયા ક્રિયા થાય છે. જો આ ડિસ્ટ્રીબ્યુટ વહેંચવાની જે વાત થાય છે અહીંયા ક્રિયા થાય છે અને અહીંયા પ્રાઇઝીસ આપણને પહેલાં આપેલું છે. એટલે જવાબ તમારો 34ની અંદર શું થશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો તમારો 34ની અંદર જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્યાર પછી જોઈએ તો કે 35મો નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ પ્રશ્ન આપણને શું કહે છે? તો કે આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ. એટલે હું ક્યારેય સ્કૂલે મોડો જતો નથી. હવે આની અંદર તમે જોઈશો ને તો અહીંયા જો તમને કયો શબ્દ બતાવે છે? નેવર. નેવરનો અર્થ શું થાય? ક્યારેય નહીં. અહીંયા તમને નેવર શબ્દ આપેલો છે તો નેવર છે ને સમયનું પુનરાવર્તન બતાવે. સમટાઈમ છે, ઓલવેઝ છે, નેવર છે, આ બધા શબ્દો છે સમયનું પુનરાવર્તન બતાવે. તો અહીંયા જે તમને ફ્રીક્વન્સી જે શબ્દ આપેલો છે એને કહેવાય તમારો સમયનું પુનરાવર્તન. તો અહીંયા આ નેવર શબ્દ જોઈને તમારે સીધો જવાબ એ થાય છે. આ વસ્તુ સમજવી પડે, આ શબ્દ જોવા પડે. તો અહીંયા શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. એક્શન એટલે ક્રિયા તો થાય છે, સ્કૂલે જવાની અહીંયા શું થાય છે? ક્રિયા તો થાય છે. પણ આ નેવર શબ્દ છે એ નેવર શબ્દ શું કરે છે? તો કે તમારું સમયનું પુનરાવર્તન દર્શાવે છે. સમટાઈમ્સ હોય તો પણ એ સમયનું પુનરાવર્તન કહેવાય. અને ફંક્શન આપણે ડિટેલની અંદર બધા ફંક્શન જોઈશું, એની અંદર જોઈશું. પણ અત્યારે આપણે પેપરનું સોલ્યુશન કરીએ જોઈએ. તો અહીંયા આપણે 33, 34, 35 એના ત્રણેય પ્રશ્નના જવાબ તમારી સામે સમજણ સાથે રહેલા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ.
સૂચના શું કહે છે તો કે ચૂઝ એન્ડ રાઇટ ધ appropriate response focusing on the function to complete the conversation. Choose and write the appropriate એટલે કે યોગ્ય રિસ્પોન્સ એટલે જવાબ સાથે ફોકસિંગ ઓન ધ ફંક્શન તમે પસંદ કરો. ચૂઝ એટલે પસંદ કરો અને રાઇટ એટલે લખો અને એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ એટલે કે યોગ્ય રિસ્પોન્સ યોગ્ય જવાબ અને જેના ઉપર ફોકસ એટલે ધ્યાન કરીને જે ફંક્શન છે ને એના ઉપર તમે ધ્યાન કરો પહેલા અને યોગ્ય તમારે જવાબ દેવાનો છે. એમનામ જવાબ નથી દેવાનો. અને કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે શું થાય છે કે વાતચીત થતી હોય એટલે કે અહીંયા આપણે વાક્યની વાત થાય. જો અહીંયા વાતચીત થાય છે જે કન્વર્ઝેશન એટલે સંવાદ વાતચીત. તો આ જે સંવાદ છે જે વાતચીત છે એને તમારે શું કરવાનું છે કમ્પ્લીટ કરવાનું છે પૂર્ણ કરવાનું છે. તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો 36માં. શું કહે છે 36માં તો કે ફાધર વોટ ઇઝ વિજય ડુઈંગ. વિજય શું કરી રહ્યો છે. અહીંયા જો આપણને ક્વેશ્ચન માર્ક છે પ્રશ્ન પૂછે છે અને અહીંયા તમને શું કીધેલું છે તમારે એ ધ્યાનમાં લેવું પડશે. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા. અહીંયા તમને ડિસ્ક્રાઇબ આપ્યું છે એટલે કે ચર્ચા કરો. ક્રિયા વિશે ચર્ચા કરો. તો તમારે ક્રિયા વિશે ચર્ચા કરવાની છે તો ક્રિયા ગોતવાની છે. હવે તમે અહીં જોઈશો તો જો આ પ્રશ્ન બધા આયા ને એ તો કહેવાય ને ચણા મમરા કહેવાય. આની અંદર તમે ધ્યાન આપો તો સાહેબ આવડતું નથી એટલે સમજવાની વસ્તુ છે. ગ્રામર તમે સમજેલા હોય તો નોર્મલ વસ્તુ. જો અહીંયા શું છે આજે જો એક જાદુ કરું અહીંયા શું આપ્યું છે ઇઝ. હવે એ તમને ખબર હોય ને કે ઇઝ વર્તમાનની અંદર આવે અને એટલી ખબર હોય ને કે વિલ ભવિષ્યકાળની અંદર આવે. તો જો અહીં વિલ છે આ ઓપ્શન ગયો આ ઓપ્શન ગયો 50% ક્લિયર. આ ખબર પડવી પડે. ઇઝ વર્તમાનમાં આવે વિલ ભવિષ્યમાં આવે. ભાઈ આમાં બી અને ડી તમે કાઢી નાખો. તમારે શું કામ છે બી અને ડી નું શું લેવાય ખબર ન પડે એમ કહો છો. કારણ શું ઇઝ વર્તમાન ફરીને રિપીટ કરું ઇઝ વર્તમાન કાળની અંદર આવે વિલ ભવિષ્યકાળમાં આવે. હવે અહીંયા તમારું વાક્ય વર્તમાનમાં છે તો ભવિષ્ય તમારે શું લેવા દેવા છે. બે ઓપ્શન નીકળી ગયા. હા અમે તુક્કો મારો ને તો 50% સાચું પડી શકે. નકર આપણે અત્યારે લગી શું થતું હોય જવાબ બી આવતો હોય ને બી આવતો હોય તો સમજી લો જવાબ બી આવતો હોય ને તો આપણે સી ટીક કર્યું હોય સી આવતો હોય ને તો ડી કર્યું હોય રહેતું હોય પડખે તે પણ સાચું લાગે નહીં. તો આની અંદરથી અહીંયા ઈ જ છે આ બે ઓપ્શન તમારા નીકળી ગયા. હવે શું કહે છે એ અને સી તમારી પાસે છે. હા ડુ વર્તમાનમાં આવે વાત સાચી સાહેબ તમને એમ સાહેબ એ આવશે તો જો ડુ વર્તમાનમાં આવે ઇઝ વર્તમાનમાં આવે વાત સાચી. પણ હવે અહીં શું કહે છે પપ્પા છે ને પૂછે કે વોટ ઇઝ વિજય ડુઈંગ. વિજય શું કરી રહ્યો છે તો કોઈ જવાબ આપે તો શું જવાબ આપે. જો કોણ જવાબ આપે શ્રદ્ધા જવાબ આપે છે અને આ ખાલી જગ્યા છે તમારે પૂરવાની. શ્રદ્ધા શું કહે છે તો કે હી ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ એટ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાનની અંદર એટલે કે વિજય છે અત્યારે એના મિત્રો સાથે રમી રહ્યો છે. અને અહીંયા ઓપ્શન એ શું કહે છે તો કે આઈ ડોન્ટ નો હું જાણતી નથી. આઈ ડોન્ટ નો એ જવાબ નહીં આવે. કારણ શું છે અહીંયા તમને ક્રિયા એની બતાવી દીધી કે એ એના મિત્રો સાથે રમી રહ્યો છે તો ઓપ્શન સી તમારો જવાબ થાય. ક્લિયર. ન ખબર પડી હોય તો રિવર્સ કરીને ફરીને જોઈ લેજો. નેક્સ્ટ ઓપ્શન આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી 37મો પ્રશ્ન. પ્રશ્ન શું છે આપણી સામે તો કે ફાધર પપ્પા છે શું કરે છે વાત કરે છે. પપ્પા શું બોલે છે પપ્પા ગમે એ ના હોય. ફાધર શું કહે છે વોટ હેવ ધ ચિલ્ડ્રન બીન ડુઈંગ. મધર છે એ પછી જવાબ આપશે. જવાબ જુઓ આની અંદર સમજતા શીખો. આની સાથે તમારે પ્રશ્ન સાથે માત્ર લેવા દેવા નથી તમને પ્રશ્ન શું પૂછ્યો પણ પ્રશ્નની સાથે તમને કહેવા શું માંગે શેના વિશે ફંક્શન પૂછે છે ધ્યાન રાખો. અહીંયા તમને આપ્યું પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું છે તો કે હા આ બધું પછી જોજો. આ પ્રશ્નની સાહેબ વાંચતા તમને નથી આવડતું મારે કેમ ગ્રામરમાં માર્ક લેવા તોય આવે. આ બધું ઘડીક જવા દો. અહીંયા તમને જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમનો પ્રશ્ન પૂછ્યો તો કે હા યાદ રાખજો જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ પૂછે ને તો તમારે એક સીન્સ વાળું વાક્ય ગોતવાનું. શું ગોતવાનું સીન્સ વાળું. તમને સીન્સ ગમે આ બતાવવું પડે. સીન્સ બતાવે સીન્સ વેનથી શરૂ થતું હોય વાક્ય તો કે સાહેબ એમાં તો કે એમાં સીન્સ આવ્યું જ તે સીન્સ વેનથી વાક્ય શરૂ થતું હોય. સીન્સ શબ્દ બતાવીને એ ગોતવાનું. હવે જો પોઈન્ટ ઓફ પછી ડિટેલમાં આખું સમજીએ પણ હું તમને શોર્ટકટ મેથડ આપું છું. પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું તો સાહેબ તમારે શું ગોતવાનું વિદ્યાર્થી મિત્રો સીન્સ ગોતવાનું. તો હવે આમાં જો અહીંયા તમને ક્યાંય સીન્સ બતાવે છે ના હાલો ઘડીક લીટી મારી દે. બીજા પ્રશ્નમાં તમને ક્યાંય સીન્સ બતાવે છે હા બતાવે છે સાહેબ પહેલાં જોઈ લેવી બીજે ક્યાંય નથી ને. ઘણી વાર એવાય પ્રશ્ન આપે ડબલ વાર હોય. પછી ધે આર ડુઈંગ સાહેબ અહીંયા સીન્સ નથી. આઈ હેવ નોટ સીન ધ અહીંયા 4 આપ્યું છે પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમારો જવાબ આ આવશે નહીં. તમારો આ જવાબ આવશે નહીં. તમારો જવાબ શું આવશે બી. આ રાઈટ આન્સર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું કહેવા માંગુ છું પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું સાહેબ પોઈન્ટ આવ્યું પોઈન્ટ આવે એટલે તમારે સીન્સ જ જોવાનું. હવે આમાં તમારે ક્યાં વાંચવા અરે કંઈ લેવા દેવા હતું. જો
પ્રશ્ન શું કહે છે, જવાબ શું કહે છે, કઈ લેવા દો ને હા વહેલા મેલું સીન્સ ક્યાં સાહેબ અહીંયા છે, જવાબ થઈ ગયો તમારો. શું થઈ ગયો? જવાબ થઈ ગયો. એટલે તમારો જવાબ શું આવશે? રાઈટ આન્સર ઇઝ ધ ઓપ્શન બી. હવે સોલ્યુશન કરાવું કઈ રીતે જો જોઈએ આપણે. ફાધર શું પૂછે છે તો કે વોટ હેવ ધ ચિલ્ડ્રન બીન ડુઈંગ. વિદ્યાર્થીઓ એટલે કે જે છોકરાઓ છે એ ચિલ્ડ્રન એટલે બાળકો, સોરી વિદ્યાર્થીઓ બાળકો છે એ શું કરી રહ્યા છે? હા, શું કરી રહ્યા છે? મધર શું કહે છે? મધર જવાબ આપે. હવે જો આ વાક્ય રહ્યું ને એ તમને ચાલુ પૂર્ણ કાળનું પૂછેલું છે. તો હવે શું કહે તો કે ધે હેવ બીન ફ્લાઇંગ કાઇટ ફોર એન અવર. 1 કલાકથી શું કરી રહ્યા છે? પતંગ ઉડાડી રહ્યા છે. હા, આ વાક્ય ચાલુ પૂર્ણ કાળનું છે જ તે. આમ જોઈએ તો વાક્ય સાચું જ છે, પણ તમને ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછ્યો જ નહીં અથવા તો પીરિયડ ઓફ ટાઈમ તો એ જવાબ આવી શકે, પણ અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમ નથી અથવા તો પીરિયડ ઓફ ટાઈમ નથી, એટલે આપણો જવાબ એ આવશે નહીં. સમજાણું? ત્યાર પછી જોઈએ બી. તો કે બી ની અંદર તો આપણને સીન્સ જોવા મળ્યું અને મેં તમને વાત કરી પોઈન્ટ ઓફ ટાઈમ, તો સીન્સ જવાબ આવી ગયો. સી ની અંદર તો કે દે આર ડુઈંગ ધેર હોમવર્ક. આ ચાલુ પૂર્ણ કાળમાં વાક્ય જ નથી, બરોબર. અને આ વાક્યની અંદર આપણે કહેવાય ને કે માની લો તમને પીરિયડ ઓફ ટાઈમનું વાક્ય પૂછ્યું હોત તો પણ તમને કે ફોર, જો અહીંયા કેમ ફોર છે એવું ફોર વાળું વાક્ય તમને જોવા મળે, અથવા તો હાઉ લોંગથી શરૂ થતું વાક્ય જોવા મળે. તો અહીંયા તો એવું કાંઈ છે નહીં, આ ઓપ્શન ખોટું. અને અહીંયા આઈ હેવ નોટ સીન ધેમ, અહીંયા ફોર આપેલું છે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમનો પ્રશ્ન આપણને પૂછેલો નથી, આપણને પોઈન્ટ ઓફ ટાઈમનો પ્રશ્ન પૂછેલો છે. એટલા માટે આપણો રાઈટ આન્સર ઇઝ ધ ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ન ખબર પડી હોય તો એકવાર રિવર્સ કરીને ફરીને જોઈ લેજો. ત્યાર પછી 38મો પ્રશ્ન. તો શું કહે છે? નેતિ બોલે છે. નેતિ તો કે હાઉ ડુ યુ મેક ગુલાબ જાંબુ. પ્રશ્ન કરે ભાઈ, પ્રશ્ન કરે એટલે ક્વેશ્ચન માર્ક હોય કે ગુલાબ જાંબુ તમે કઈ રીતે બનાવો છો. આ નેતિ પૂછે છે કે હાઉ ડુ યુ મેક ગુલાબ જાંબુ, તમે ગુલાબ જાંબુ કઈ રીતે બનાવો છો. તો આશા છે ભાઈ આ નૈતિક નૈતિક જે કંઈ હોય, પણ અહીંયા તો આપણને નેતિ આપેલું છે, કદાચ નૈતિક આપેલું હોય છે, નામ તો અહીંયા નેતિ છે, જે હોય હશે અત્યારે આવિષ્કાર વર્તમાનના નામ હોય. તો આશા શું કહે છે જો તમને ડોટ ડોટ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આ ડિસ્ક્રાઇબનો અર્થ શું થાય છે તો કે ડિસ્ક્રાઇબ એટલે ચર્ચા કરવી અને પ્રોસેસ એટલે શું થાય? પ્રક્રિયા પ્રોસેસ, કામ જ તે પણ પ્રક્રિયા. આમ કરો પછી આમ કરો, આમ કરો, આમ કરો, તો એનું પ્રોસેસ કહેવાય. હવે આનું પાછું શોર્ટકટ મેથડ આપું સાહેબ, ભાગતા નથી આવડતું પણ અમારામાં માર્ક કેમ લાવવા? આવડતા જ નહીં, આવતું જ નહીં માર્ક, તોય આવે. જો જ્યારે પ્રોસેસ આવે, શું આવે? પ્રોસેસ આવે. આ તમને પ્રોસેસ શબ્દ બતાવે ને જ્યારે પણ, ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે V1 થી શરૂ થતું વાક્ય જોવા મળે. લ્યો, V1 થી શરૂ થતું વાક્ય જોવા મળે. લ્યો, પાછી ભેંસ ગઈ પાણીમાં. કેમ સાહેબ? એ ખબર પડવી પડે ને V1 સી નહીં કહેવાય, તો એના માટે ગ્રામર શીખવું પડે. શીખશું એ રીતે, પણ અત્યારે તો આપણી પાસે સમયનો અભાવ છે કારણ કે પરીક્ષા નજીક છે. તમારે શું પ્રોસેસ જ્યારે આવે તો V1 થી શરૂ થતું વાક્ય જોવા મળે, એટલે કે શરૂઆતમાં ક્રિયાપદ હોય, બીજું બધું ઘડીક જાવે તો તેલ લેવા. જો અહીંયા શું છે? આ યુ છે સાહેબ, આ તો યુ તો કરતા કહેવાય, તમારે યુ આવે નહીં. ક્યાં બધું વાંચીને તમારે ટાઈમ બગાડીને જવું છે, વાર શું લાગે પેપર લાગતા. બીજામાં શું છે? વિથ અ પેકેટ, એટલે વિથ ને ઘડીક મૂકી દે સાઈડમાં. પછી આઈ વિલ, અહીંયા આઈ પણ કરતા છે. લ્યો, નીકળી ગયો, જવાબ આવી ગયો. શું આવી ગયો? જવાબ આવી ગયો. કેમ જવાબ આવી ગયો? અહીંયા શું કહે છે? ટેક. તમને જો એટલું ખબર હોય ટેક એટલે શું થાય? લેવું. જો જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે ને તો તમને એટલી ખબર હોય ને, ખાલી ક્રિયાપદ ગોતતા આવડે ને તો અડધો ફડતો તમે તુક્કો મારી શકો. કારણ કે અહીંયા શું છે? યુ કરતા છે, વિથ તો સાથે એવો અર્થ થાય. અહીંયા તો ક્યાં કઈ ક્રિયા તમને છે? નથી કરતા, નથી ક્રિયા, તો આ ઓપ્શન એ ન આવે. અહીંયાથી આઈ છે, આ તો કરતા છે. પણ તમારે પ્રોસેસ આવે તો શું ગોતવું પડે? ક્રિયાપદ ગોતવું પડે. અને કેવું? ક્રિયાપદનું મૂળ રૂપ શરૂઆતમાં તમને જોવા મળે. તો અહીંયા તમારો ક્રિયાપદનું મૂળ રૂપ તમને જો અહીં સીમાં જોવા મળે છે. ક્યાં? આઈ રહ્યું ટેક. ટેકનો અર્થ શું થાય? લેવું. આ તમારો જવાબ થઈ ગયો. કઈ રીતે સમજીએ? આ શોર્ટકટ મેથડ હું તમને કહું છું. હો, જોઈએ. જો હાઉ ડુ યુ મેક ગુલાબ જાંબુ, એટલે તમારે પ્રોસેસ કરવાની છે. ગુલાબ જાંબુ કઈ રીતે બનાવો છો? તો શું કહે? યુ શુડ આસ્ક માય મધર. આ પ્રશ્ન આવશે નહીં પ્રોસેસની અંદર. મારા મમ્મીને પૂછજો, એ તને કહેશે, એવું કહેશે, ન આવે. પ્રોસેસની અંદર ક્રિયાપદને વાક્ય શરૂ થતું હોય. વિથ અ પેકેટ ઓફ ગુલાબ જામુન ઇન્સ્ટન્ટ મિક્સ કરી. હા, મિક્સ કરવાની એટલે પ્રોસેસ તમને કોઈ પ્રક્રિયા તો અહીંયા બતાવે છે, પણ V1 થી શરૂ થતું વાક્ય એ નહીં જોવા મળતું. જો એમ કે મિક્સ કરી દે તો એ પ્રોસેસ કહેવાય, પણ આ જવાબ નહીં આવે.
પછી આઈ વિલ, અહીંયા તો કરતા છે, આ પણ જવાબ આવે ને. અહીંયા તમને આપ્યું જો ટેક, ક્રિયાપદથી V1 થી શરૂઆત થાય છે વાક્ય, એટલે આ તમારો જવાબ. શું કહે જો ટેક અ પેકેટ, પેકેટ લ્યો, ગામમાં જાઓ ગમે એ કરો, પેકેટ લ્યો, લાયા હોય તો પેકેટ લાવો. કેનું? ગુલાબજાંબુનું. અને ઇન્સ્ટન્ટ મિક્સ, એને મિક્સ કરો શેની સાથે? એને મિક્સ કરો. એડ સમ હોટ મિલ્ક, થોડુંક સમ એટલે થોડુંક, હોટ એટલે ગરમ, મિલ્ક એટલે દૂધ, થોડુંક ગરમ મિલ્ક હોય, દૂધ હોય, એની અંદર આ ગુલાબજાંબુનું તમે પેકેટ લાયા, કાપ્યું, એને તમે મિક્સ કરો. પછી એન્ડ મિક્સ ઇટ વેલ, સારી રીતે એને મિક્સ કરવા. આ પ્રોસેસ થઈ. આ તમારો જવાબ થયો. પ્રોસેસ એ થયો, પ્રોસેસ એ થઈ, જવાબ એ થયો. ઓકે, ફંક્શન 9 માર્કના છે. પાસિંગ માર્કનો ત્રીજો ભાગ થયો. જો વાંચતા ન આવડતું તો પાસ થઈ શકાય. જોઈએ આગળ. હવે આટલું યાદ ન રહે તો શું અમારે કેવું? સાહેબ યાદ નથી રહેતું. ન યાદ રાખવાનું, આપણે ઘણું બધું યાદ રાખીને બેઠા છે, પણ થોડુંક એકવાર એક વસ્તુ એને રિવિઝન કરવું પડે 2-3 વાર, તો મગજમાં ઓટોમેટિકલી યાદ રહી જાય. નેક્સ્ટ, complete the sentence using the function in the blanks. શું કહે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને કમ્પ્લીટ કરો, પૂર્ણ કરો. યુઝિંગ એટલે ઉપયોગ કરો આ ફંક્શન છે ને, અને ફંક્શન કયા? તો કે બ્રેકેટ્સ. બ્રેકેટ્સ, બ્રેકેટ્સ એટલે કે શું કહેવા માંગશે? તો કે તમને અહીંયા જે કહેવાય ને ઓપ્શન આપેલા છે એનો તમે ઉપયોગ કરો. અને હકીકતની અંદર બ્રેકેટનો અર્થ શું થાય? કૌંસની અંદર. તો કે કૌંસની અંદર જે શબ્દ આપ્યા એનો તમે ઉપયોગ કરો અને વાક્યને પૂર્ણ કરો. ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સ એટલે કૌંસની અંદર જે તમને આપેલા છે, પણ કૌંસની અંદર એટલે કાંઈ તમને ઓપ્શનની અંદર આપેલા છે, એટલે ઓપ્શનમાં જે આપ્યા છે એ જો કે હકીકતની અંદર તો કૌંસમાં જ છે ને. તો ઓપ્શનની અંદર જે તમને આપેલા છે એનો ઉપયોગ કરો અને ફંક્શનને પૂર્ણ કરો. જોઈએ પ્રશ્ન. પ્રશ્ન છે આપણો 39મો. શું કહે છે? Pranjal would like to wear પછી blank talking about alternative. શું કહે છે? અલ્ટરનેટિવ. કંઈક પ્રંજન કરીને નામ છે, એ શું કહે છે? તો કે would like to એટલે ગમશે તને, wear એટલે પહેરવાનું, પછી તમને ખાલી જગ્યા આપીશ. એટલે અહીંયા તમારે આ ખાલી જગ્યા છે ને એને તમારે જો અહીં પૂછ્યું કમ્પ્લીટ કરો, તો અહીં ખાલી જગ્યા તમારે કમ્પ્લીટ કરવાનું. શું કમ્પ્લીટ કરવાનું? આમાં જે સાચો જવાબ આવતો હોય એ અહીં મૂકી દો એટલે તમારું કમ્પ્લીટ થઈ ગયું વાક્ય. બ્રેકેટ્સ કૌંસની અંદર જે શબ્દ આપ્યો છે લઈ લો, અહીંયા મૂકી દો. શું કહે છે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. સાહેબ યાદ રહેતું નથી અમને તો, ક્યાં ઇંગ્લિશ વાંચતા આવડે છે, અમારે કેમ પાસ થવું? પહેલા આ અલ્ટરનેટિવનો અર્થ શું થાય? તો કે વૈકલ્પિક. શું થાય? વૈકલ્પિક. હવે સાહેબ આનું ગુજરાતી કરો, વિકલ્પ, આ અથવા તો આ, આને કહેવાય અલ્ટરનેટિવ. જ્યારે અલ્ટરનેટિવ શબ્દ આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારા મનની અંદર બે જ શબ્દ આવવા પડે, આઈધર ઓર અથવા તો નાઈધર નોર. લો આ બે જ વસ્તુ આવે. અલ્ટરનેટિવ બતાવે તો તમે કાં ગોતો આઈધર ઓર અને કાં ગોતો તમે નાઈધર નોર. આ ઓપ્શનની અંદર ગોતી લો એટલે તમે સક્સેસ. હવે એ સાહેબ કેમ? યાદ રાખજો, અહીંયા પછી આ આઈધર છે ને એની સાથે ઘણીવાર નોર જોડી દે અને નાઈધર છે ને એની સાથે ઓર જોડી દે, ભૂલ ન થવી પડે. આઈધર છે એની સાથે ઓર જ આવશે અને નાઈધર છે એની સાથે નોર જ આવશે. સાહેબ હજુ ભૂલાય છે, નથી ખબર હતી. જો અહીંયા એન બતાવે છે નાઈધરનો, તો કે હા, અને અહીં નોરનો એન બતાવે છે તો કે હા, તો કે એન છે એની સાથે એન આવશે, એટલે કે નાઈધર સાથે નોર જ આવશે અને આઈધર સાથે ઓર જ આવશે. આનો અર્થ હજુ શું થાય એ કહો ને? તો કે આઈધર ઓરનો અર્થ શું થાય? તો કે બે માંથી એક. અને નાઈધર નોર એટલે શું? તો કે બે માંથી એક પણ નહીં, કોઈ નહીં એમ. આઈધર ઓર એટલે બે માંથી એક, નાઈધર નોર એટલે એક પણ નહીં. આનો અર્થ થશે. અને જ્યારે અલ્ટરનેટિવ તમને શબ્દ પૂછે તો આઈધર ઓર અથવા તો નાઈધર નોર જ આવે. હવે શોર્ટમેટ હવે ખબર પડી તો આની અંદરથી તમે આટલી વસ્તુ ગોતી લો વાક્યની અંદરથી, એટલે તમારો અલ્ટરનેટિવનો ઓપ્શન જે ફંક્શન છે પૂર્ણ થઈ જાય. જોઈએ શું કહે છે. જો વાંચતા નથી આવડતું ને? ના, પણ આ બે શબ્દ તો એટલા તો મગજમાં 2 વાર 3 વાર 4 વાર જોઈએ ખબર પડે ને કે અલ્ટરનેટિવ તો આઈધર ઓર નાઈધર નોર. આવું જોઈજો આપણે ગોતી. ઓપ્શન એ છે અહીંયા તમને જે આઈધર ઓર કે નાઈધર નોર બતાવે છે, ના આઈધરનો ઈ નથી બતાતો અને નાઈધરનો નોર એ બતાતો નથી. જો અહીંયા કંઈ છે નહીં, લીટી મારી. અહીંયા જુઓ તો ના સાહેબ, અહીંયા તો એવું કંઈ એને નથી બતાતો, નાઈધર એ નથી બતાતું, આઈધર એ નથી બતાતું. અહીંયા બતાવે છે ના. હવે આ સાહેબ કંઈક તમે હાઇલાઇટ કરેલું છે, અહીંયા અમને એવું કંઈ બતાવે છે. હા બતાવે છે ને, જો અહીંયા આઈધર અને અહીંયા ઓર.
જો બતાડો આઈધર ઓર લ્યો આમાં ક્યાં તમારે વાંચવા કંઈ લેવા દેવા છે ઇંગ્લિશમાં એટલી ખબર પડી હે મોત્યો તો નથી ને જો આઈધરની સાથે ઓર બતાવો આ બીજું કાંઈ ન વાંચતા આવડે સાહેબ ક્યારેક આઈધર ઓર એવા ડબલ ઓપ્શન આપ્યા હોય તો પછી આવા બે બીજા વધારાના આપ્યા હોય એ તો કાઢતા આવડે ને પછી તુક્કો મારતા આવડે ને વાંચતો ન આવડતું હોય તો તમે પાસ થઈ શકો છો પણ કંઈ કરવું જ નથી તો પછી અશક્ય વાત છે આઈધર ઓર આ તમારો જો જવાબ થઈ ગયો શું થઈ ગયો જવાબ થઈ ગયો આ તુક્કા મારવા માટેની વાત છે પણ ડિટેલની અંદર જોવું હોય તો જોઈએ ફરીને જોઈએ શું કહે છે ઓકે પ્રંજન વુડ લાઈક ટુ વેર અને હવે શું કહે છે ડિસ્ક્રાઇબિંગ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ ટોક એટલે વાત કરો અબાઉટ એટલે ના વિશે અલ્ટરનેટિવ એટલે વિકલ્પિક વાત કરો તો શું કહે છે જો અહીંયા તો આઈધર ઓર નાઈધર નો નથી જવાબ નીકળી ગયો અહીંયા પણ નથી આ પણ નીકળી જશે અહીંયા પણ નથી ઓકે હવે અહીં શું કહે છે તો કે જો પ્રજન વુડ લાઈક એને ગમશે ટુ વેર એટલે પહેરવાનું શું ગમશે તો કે આઈધર ધ પિંક એટલે કે ગુલાબી કલરનો અથવા તો ધ રેડ ડ્રેસ એટલે એને શું ગમશે કાં તો પિંક કલરનો ગમશે ડ્રેસ પહેરવાનો અથવા તો લાલ કલરનો ડ્રેસ ગમશે એટલે બેમાંથી એક બે નથી કીધા અહીંયા તમે એન્ડ મૂકો એન્ડ તો વાક્ય કન્જક્શન થઈ જાય વાક્ય જોડાઈ જાય કે ભાઈ પિંક પહેરશે અને રેડ પહેરશે ડબલ ઝગમિગ્યો થવાનું છે કે લાલ એ ત્યાં ગુલાબી ત્યાં ના તો વાક્ય કન્જક્શન બની જાય વાક્ય જોડાઈ જાય શું થાય જોડાઈ જાય પણ આ ઓર આપે ઓરનો અર્થ જ શું થાય ઓર એટલે અથવા બેમાંથી એક બે નહીં તમે ક્યારે બે ડ્રેસ પહેરો છો નથી પહેરતા બે જોડી એક સાથે કપડાં પહેરતા નથી પહેરતા તમારો જવાબ શું થશે ઓપ્શન બી આશા રાખું સમજી ગયા છો